આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરવાના છીએ કે જેઓએ માત્ર ને માત્ર એક ગુજરાતી ફિલ્મ કરેલી છે અભિનેતા તરીકે. સાઇડ રોલ કરેલો હતો તેમણે, પણ તેમની શરૂઆત નાટકોના રંગમંચથી થયેલી હતી. તેઓ હળવી અને ગંભીર બંને પ્રકારની ભૂમિકાઓ સરળતાથી ભજવી જાણતા હતા અને તેઓએ રંગમંચ ક્ષેત્રે લગભગ 15 વર્ષ સુધી અભિનય કર્યો હતો અને ત્યારબાદ 1957માં એક નાટક કદમ મિલા કે ચલો બાદ તેઓ સતત દેખાતા રહેલા. તો આજે આપણે વાત કરીશું અભિનેતા આશુતોષ શાસ્ત્રી વિશે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અમુક એવા કલાકારો હોય છે કે જેઓ માત્ર એક સીનમાં આવતા હોય છે અથવા તો કોઈ પણ એક ફિલ્મમાં જ દેખાતા હોય છે, પણ તે યાદ રહી જતા હોય છે અથવા તો નથી પણ યાદ રહી જતા. છતાં પણ તેમણે જે કરેલો અભિનય છે તેની નોંધ પણ આપણે લેવી જ રહીએ. રિદ્ધિ સિને ચેનલ એના માટે જ છે કે નાનામાં નાના કલાકાર હોય તો પણ તેમની નોંધ લે છે અને મોટામાં મોટા કલાકાર હોય તો પણ તેમને યાદ કરે છે. તો આજે આપણે વાત કરીશું આશુતોષ શાસ્ત્રી વિશે. આશુતોષ શાસ્ત્રીનો જન્મ 24 જુલાઈ 1933ના રોજ થયેલો હતો. કોલેજના વિદ્યાર્થી તરીકે જ તેમણે 1952-53માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. કોલેજ કાળ દરમિયાન જ તેમણે ઘણા એવા પ્રયોગો કરેલા કે જેઓ ટીચરના પણ વહાલા બની ગયા હતા. કોલેજ કાળ દરમિયાન તેમની વ્યવસ્થા શક્તિ અને એનસીસીની કામગીરી પ્રશંસનીય હતી. તેમના પિતા પણ એક પ્રકાંડ પંડિત હતા અને તેમનો વારસો પણ આ આશુતોષ શાસ્ત્રીએ અભિનય પણ કર્યો અને તેમના પિતાનો વારસો પણ સંભાળ્યો હતો. કદમ મિલા કે ચલોના લક્ષ્મીદાસ, મીન પિયાસીના આચાર્ય, આતમને ઓઝલમાં રાખમાના ધરમચંદ, અનુરાગના મામાજી, પત્તાની જોડના દાદાજી અને સરી જેવી સુંદરીના રસિક ગૃહસ્થ તરીકેની તેમની ભૂમિકાઓએ એમની કલાશક્તિનો અચ્છો પરિચય આપેલો. હિન્દી તખ્તા પર એમણે હિન્દી નાટક અભી કોર્ટ ચાલુ હૈમાં પણ અભિનય કરેલો અને આ દ્રશ્યમાં દેખાય છે તેમ તેઓ રમતમાં રમાડે રામ ફિલ્મમાં વિષ્ણુકુમાર વ્યાસ સાથે પણ માત્ર એક ફિલ્મમાં જ જોવા મળેલા આ અભિનેતા આશુતોષ શાસ્ત્રી. સમજી ગયો ચંપક. ફૂલની આશામાં વાવેલા બીજમાંથી કાંટા ઉગ્યા. કાંટા વાગે પણ કોને કહે કે મેં જ વાવ્યા હતા. પણ રમણ હાલ તો ક્યાં છે? શું કરે છે ભાઈ? દલાલી કરવાનો ધંધો છે ભાઈ આપણો તો. પ્રસૂતિ ગૃહ આગળ ઘોડિયાની દુકાન, સ્મશાન આગળ લાકડાની દુકાન, આ કુંવારાઓને પરણાવવા, પરણેલાઓને છૂટા પાડવા, ટોપી ફેરવવાનો ધંધો છે ભાઈ આપણે તો. તેઓ દેના બેંકની એક શાખામાં મેનેજર તરીકે કામ કરતા. દેના બેંક સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે રિઝર્વ બેંક દ્વારા પ્રતિવર્ષ આયોજિત નાટ્ય સ્પર્ધાઓમાં તેઓએ એકાંકીઓ રજૂ કરી અને 4 વખત પુરસ્કારો પણ મેળવેલા છે. તો મિત્રો, આ આશુતોષ શાસ્ત્રી અભિનેતા વિશે આપને જાણીને કેવું લાગ્યું? હું તમને આવા અભિનેતાઓ વિશે પણ વાત કરતો રહીશ કે જેઓએ માત્ર એક ગુજરાતી ફિલ્મ કરી હોય પણ નાટકોમાં ઘણું એવું એમનું યોગદાન હોય. અને આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.